નવસારી જિલ્લામાં વધુ બે બોગસ તબીબ ઝડપાયા છે। ચોઢા અને દેવધા ગામેથી ઝોલાછાપ તબીબ પકડી પાડવામાં આવ્યા છે। બોગસ તબીબ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા। બોગસ ડોક્ટર રાજારામ પટેલ, સુરેશ ચૌધરીની હવે ધરપકડ કરવામાં આવી છે। ક્લિનિક ઉપરથી મેડિકલ પ્રેક્ટિસના સાધનો અને દવાઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ સિવાય હવે એસઓજીની ટીમ તરફથી કેટલા સમયથી આ લોકો આ રીતે નકલી ગોરખ ધંધો કરી રહ્યા હતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા રાજન પાસેથી વિગતો લઈશું। રાજન, નવસારીમાંથી વધુ બે બોગસ તબીબ ઝડપાયા છે। કેટલા સમયથી તેઓ ક્લિનિક ચલાવતા હતા? કેટલા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા? જી બિલકુલ, આપને જણાવું તો નવસારી જિલ્લાની અંદર બોગસ ડોક્ટરો ઝડપાવવાનો જે સિલસિલો છે એ યથાવત રહ્યો છે એવું કહી શકાય, કારણ કે નવસારી જિલ્લામાં એસઓજીની ટીમ દ્વારા જે છે એ સતત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જિલ્લાની અંદર 8 થી 9 જેટલા બોગસ ડોક્ટરો ઝડપાઈ ચૂક્યા છે। ત્યારે હાલ જે એસઓજીની ટીમ દ્વારા આ કાર્યવાહીને આગળ ધપાવવામાં આવી છે, જે અંતર્ગત જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાંથી વધુ બોગસ ડોક્ટરો ઝડપાયા છે। એક ડોક્ટર જે છે વાંસદા તાલુકાના ચોંઢા ગામ અને બીજા જે બોગસ ડોક્ટરની અટક કરવામાં આવી છે એ બિલીમોરા નજીકના દેવધા ગામથી આ બંને બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે અને બંને ડોક્ટરો જે છે એમની પાસેથી કોઈ મેડિકલની ડિગ્રી વગેરે નથી મળી આવી, એટલે સ્પષ્ટ રીતે કહી શકાય કે આ બંને ડોક્ટરો બોગસ હતા અને ઝોલાછાપ ડોક્ટરો જે છે એ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી તેમને દવાઓ આપતા હતા અને તેમના આરોગ્યને નુકસાન થાય તેવી પણ શક્યતાઓ હતી। તેને પગલે હવે એસઓજીએ જે કાર્યવાહી કરી છે તેની અંદર બંને બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી મેડિકલ પ્રેક્ટિસ અને દવાઓનો જથ્થો મળી કુલ 24,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એસઓજી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર વિગતો બદલ।